વાઘાણી વસ્તાવે દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો મોબાઈલ નંબર 9714466510 તાલુકો વિછા જિલ્લો રાજકોટ અને ગામ ઓરી આપણી ગાય આધારિત ખેતી ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો આજે આપણી આ ઓફિસની અંદર ફરી એક વ્યક્તિ જે આપણી મુલાકાતે આવ્યા છે અને ખાસ તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા લેવા માટે આવેલા છે। તો કોણ ખેડૂત છે અને કઈ રીતે પ્રાકૃતિક ખેતીમાં એ વળ્યા એ બધી માહિતી એની ડિટેલથી આપશે। તો મોટાભાઈ તમારું એક નામ નંબર ને સરનામું આપો। મારું નામ સંધુભાઈ પોપટભાઈ અજમેર, ગામ તાલુકો વિછા જિલ્લો રાજકોટ। મોબાઈલ નંબર 8469983959। સંધુભાઈ, તમે પેલા રાસાયણિક ખેતી કરતા, તમને પ્રાકૃતિક ખેતી કરવો એવો વિચાર ક્યાંથી આવ્યો? હું તમારી ચેનલ જોતો એમાં ઘણું શીખવા મળતું। પહેલા હું ઓલી દવા છાંટતો યાગુરાની, પણ એમાં કઈ ફરક પડતો નતો। દવા લાવતો પણ ફાલ બધે ખરી જતો મારે, અને પછી આ દૂધ ગોળ ને એવું છંટકાવ કરવો ઘણો ફાયદો થયો છે। એ ફાલ કરતા પેલા મારે 3 મણ મળસા હતા, અત્યારે 9 મણે પહોંચી ગયો છે। વારી ઘણી 1.5 થી 2 મણ વધારો આવે છે। હાલ અત્યારે તમે વાવેતર શેનું કરેલું છે? મરસીનું જે મરસીમાં હવે તમે વાત કરી કે પેલા મારે મરસું ખરીદ બધું ખરીદ જાતું મારે, પછી અમારા વિડિયા જોઈ અને તમે પિયતમાં શું વસ્તુ આપ્યું? સાસ પાવસો અને ગળ પાવસો અને એવું બધું કરવું છે। હજી તો માહિતી નથી પૂરી, આ થોડાક સમયથી ચાલુ કર્યું છે એટલે બહુ મારે પાસે માહિતી નથી અત્યારે। બરોબર, તો એમાં ઈ મરસીમાં અંદાજે અત્યારે કેટલો તમારો ઉતારો પેલા કરતા અત્યારે કેવું બેનિફિટ? અત્યારે વધારે, પેલા 3 મણ અત્યારે વારી ઘણી 1.5 થી 2 મણ નો વધારો થતો જાય છે। બરોબર, તો હજે તમને એમાં હું મારી સલાહ આપું પાલેકર પદ્ધતિની કે હજે તમારે એમાં વધારે ઉતારો લેવો હોય, ક્વોલિટી સારી બનાવવી હોય, ભરાવદાર મરસું બનાવવું હોય અને કુકડથી રાહત મેળવવી હોય તો એમાં અમારો જે આ ફર્મો છે આંકડાનું દ્રાવણ, આપણે કેમેરામેનને કેવી ઝૂમ કરીને, આ કોઈ આપણે વેચવા પ્રોડક્ટ નથી બનાવેલી। આ જે કોઈ ખેડૂત મારી પાસે આવે સલાહ સૂચન લેવા તો હું એને વ્યવસ્થિત સમજાવી આપું કે આ આંકડાનું દ્રાવણ છે, એ મારો વિડીયો યુટ્યુબ ચેનલમાં છે। અને આ છે નેનો હુમિક, આપણે આ પણ દર્શાવી નેનો હુમિક। આ કઈ રીતે આ 2 ડોઝ બને છે એના મારા યુટ્યુબ ચેનલમાં વિડીયા છે। એ બનાવી અને એ જે મરસી તમે વાવેતર કર્યું ને એમાં થળિયા તમે આખો પગ ભરે અને થળિયા ડ્રેસિંગ પણ કરી શકો અથવા પિયત સાથે જો જે તમે શરૂઆત કરી તો આમ પાલેકર પદ્ધતિમાં આનું ફરમાનું માપ છે 1 એકરમાં 1 બેરલનું માપ છે। પણ તમે શરૂઆત કરી છે, તમારે ઝટ રિઝલ્ટ લેવું હોય તો વીઘે તમારે 1 બેરલ પાવાની તૈયારી રાખવી, તો તાત્કાલિક તમારી જમીનનું ઝેર હટશે અને તમારા છોડનો વિકાસ થાય છે। જો એનો ઉમિક તમે વધારે પાછો તો મૂળનો વિકાસ જેટલો થાય છે એટલો છોડનો ગ્રોથ બંધાય છે, છોડનો ગ્રોથ બંધાય છે એટલે ઓટોમેટિક ફળ ફૂલ વધારે આવશે। તો આ રીતે અમારી આ એક ફૂટેલ ઓફિસ છે, એની અંદર કોઈ પણ ખેડૂત અમારા સંપર્કમાં આવે, મારા વિડીયા જોઈને થોડું ઘણું કરવા ઈચ્છતો હોય તો મારી ઓફિસે આવીને ક્યારેય પણ એને ફ્રી હોય, હું ફ્રી હોઉં, તે આ રીતે અમે સલાહ સૂચન એને આપીએ છીએ, એને આપતા રહીશું। કારણ કે અત્યારે એક નહીં પણ અમારા વિડીયો જોઈને હજારો ખેડૂતો આ તરફ વળ્યા છે અને બહુ સારી વસ્તુ છે। તો સંધુભાઈ, આજે તમે જે આવ્યા છો ખાસ તો અમારા વિડીયો જોઈને બેક્ટેરિયા લેવા માટે, તો આપણે આ જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે એનો પણ યુટ્યુબમાં આપણો વિડીયો છે કે આના શું નફા છે, શું નુકસાન છે, કેટલું ફાયદો છે, કઈ રીતે બનાવવા, પછી બની ગયા કેડે તમારા ઇલાકામાં તમારી પાસે કોઈ માંગે ને તો ફરીમાં તમે પણ એને કલ્ચર આપો એટલે એ પણ આગળ આ ખેતી તરફ વળે। તો આપણે આ સંધુભાઈને આ શીશો એક હમણાં આપ્યું તો પછી વિડીયો લાંબો થશે તો આપણે યાદ આપ્યો। તો સંધુભાઈ, અમારી આ ઓફિસે આવી અને તમને આ બધું જાણવા મળ્યું, તમારો અનુભવ શું કે તમને કેવું લાગ્યું? સારું લાગ્યું। તો આ ખેતી તમે કરો છો ને બીજાને પણ તમે જરા આપજો, બરોબર? તો દર્શક મિત્રો, આપણે આવી રીતે ખેડૂતોને આ તરફ વાળશું અને અમારો મેન હેતુ એ જ છે કે ખેડૂતો આ ખેતી તરફ વળે, ઝેર મુક્ત અનાજ પકવે, દેશના નાગરિકોને ખવડાવે, પોતાના બાળ બચ્ચાને ખવડાવે અને ગાયનું મહત્વ સમજે અને ગાય બાંધતા થાય, એ જ અમારો હેતુ છે। તો જય હિન્દ, જય ભારત અને જય ગૌ માતા।